નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે ગુજરાતમાં ભારેથી ભારે છે તે પવન ફેંકાઈ શકે છે અને ગુજરાતની અંદર છે તે સમગ્ર ગુજરાત છે અત્યારે ભારેથી ભારે છે મિત્રો પવન ફેંકાઈ શકે છે તેવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો અને મિત્રો હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો અત્યારે છે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો। મિત્રો, તો આપણે હવામાન વિશે વાત કરતા હતા કે ગુજરાતમાં છે તે ભારેથી છે ભારે મિત્રો છે તે પવનો ફેંકાઈ રહ્યા છે અને મિત્રો આ પવનો છે તે મુખ્યત્વે છે તે દક્ષિણ બાજુથી ઉત્તર બાજુ તરફ ફેંકાઈ રહ્યા છે અને મિત્રો વરસાદ લાવવા માટે આ દક્ષિણના પવનો છે તે ખૂબ જ મહત્વના હોય છે અને સામાન્ય રીતે મિત્રો છે તે ચોમાસું છે તે કેરળ બાજુથી શરૂ થતું હોય છે, પરંતુ જ્યારે અરબી સમુદ્રના મિત્રો પવનો છે ત્યારે સીધા આવી રહ્યા છે અને આ પવનોને કારણે છે મિત્રો પોતાની સાથે છે પવન છે પોતાની સાથે વરસાદના ઝાંખરને લાવે છે। એટલે મિત્રો કેટલાક અત્યારે સમગ્ર ગુજરાતની અંદર તમે આજુબાજુની અંદર એટલે અથવા કેટલાક તાલુકાની અંદર તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે તે ઊભું થયું છે, એટલે કે કેટલાક સમયમાં છે મિત્રો વાદળો પણ છે જોવા મળ્યા છે અને મિત્રો આવનાર સમયમાં છે તે માવઠું થવાની પણ શક્યતા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના કેટલાક દરિયા કિનારે છે તે માવઠું થઈ શકે છે અને એના આગાહીની અંદર મિત્રો કેટલાક જિલ્લાઓ છે એ પણ આવેલા છે અને એ મિત્રો જિલ્લાની અંદર સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો સૌથી રેડ એલર્ટની અંદર છે મિત્રો તે સુરત છે, વેરાવળ છે, જામનગર છે, અમદાવાદ છે, ડીસા છે અને ઉદયપુર છે, આ ઉપરાંત ઇન્દોર પણ છે મિત્રો। આવા કેટલાક છે અને ગુજરાતના જે દરિયા કિનારાના જે જિલ્લાઓ છે જેમ કે પોરબંદર છે, વેળાવદર છે, ભાવનગર છે, મોરબી છે, તેમજ જુનાગઢ છે, પોરબંદર છે અને દ્વારકાનો દરિયા કિનારો આખો પટ્ટો છે તેમાં મુખ્યત્વે છે મિત્રો વરસાદ પડી શકે છે એવી આગાહી છે તો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ મિત્રો થઈ દક્ષિણ ગુજરાતની વાત। હવે મિત્રો જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર એલર્ટમાં એલર્ટ છે કે અમદાવાદ છે, પોરબંદર છે, હિંમતનગર છે, આ ઉપરાંત રાજકોટ છે, સુરેન્દ્રનગર છે અને ઉત્તર ગુજરાતની જો મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર છે મિત્રો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, કચ્છ છે અને આ બાજુ છે તળ ગુજરાતની અંદર જો મિત્રો વાત કરીએ તો હિંમતનગર છે, મહેસાણા છે અને સુરત છે, તાપી છે, વલસાડ છે, એવા વિસ્તારોમાં ભાગોમાં પણ છે તે મધ્યમ કક્ષાનો છે વરસાદ પડી શકે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને મિત્રો પવન સાથે મિત્રો છે પવન પણ વધારે પડતા ફેંકાઈ રહ્યા છે અને પવન સાથે છે વાવાઝોડું પણ છે મોટું સ્વરૂપ લઈ રહ્યું છે અને આ વાવાઝોડું છે મુખ્યત્વે દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ છે ફેંકાઈ રહ્યું છે, એટલે કે આ મિત્રો વાવાઝોડું છે તે અરબી સમુદ્રની અંદર છે અને ધીરે ધીરે છે અરબી સમુદ્રથી ધીરે ધીરે છે મિત્રો ગુજરાત સાથે ટકરાશે અને ગુજરાત સાથે છે તે પછી આગળ છે સમગ્ર ગુજરાતમાં જાય છે અને ગુજરાતથી છે મિત્રો તે રાજસ્થાન અને ત્યારબાદ છે હરિયાણા એટલે કે દિલ્હી તરફ છે તે જવાની છે તે સંભાવના છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ ઉપરાંત તેની સાથે છે કેટલોક વરસાદ પણ પડી શકે છે। આશરે છે મિત્રો આગાહી પ્રમાણે છે તે 12 થી 13 ઇંચ જેટલો છે તે વરસાદ પડી શકશે એવી આગાહી છે તે કરવામાં આવી છે અને મિત્રો વરસાદ સાથે કેટલીક જગ્યાએ છે તે કરા પણ કરી શકશે એવી આગાહી પણ કરવામાં આવી છે અને ગુજરાતમાં અત્યારે તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો પવન સાથે એટલે કે ધૂળની ડમરીઓ સાથે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને આ પવનો એટલા બધા ઝડપી છે એટલે કે મિત્રો પવનની ગતિની જો વાત કરવામાં આવે તો આશરે 80 થી 100 કિલોમીટર જેટલી પવનની ગતિ રહેશે અને આના કારણે છે તમારે તમારા ઘરની અંદર છે મિત્રો સાવચેત અને સુરક્ષિત રહેજો અને મિત્રો જો જરૂર જણાય તો તમારે છે તમારા ઘરની બહાર નીકળવું જોઈએ। અને ખેડૂતો માટે પણ છે મિત્રો કેટલાક મોટા સમાચાર છે તે સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, ખેડૂતો માટે પણ સરકાર દ્વારા કેટલીક છે તે પોતાના પાક છે તે વહેલી તકે લઈ લેવા છે તે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આના પરિણામે છે તે સરકાર દ્વારા પણ છે તેમને યોગ્ય પોતાના પાકો છે તે વરસાદને કારણે જો નષ્ટ થઈ જાય અથવા પલળી જાય અથવા કોઈ કારણોસર છે તે બરબાદ થઈ જાય છે તો ગુજરાત સરકાર દ્વારા છે તેમને કેટલુંક પ્રકારનું એટલે કે પાકના ઉત્પાદન માટે છે તેમને વળતર પૂરું પાડવામાં આવશે એવી સરકાર દ્વારા પણ છે તે માહિતી આપવામાં આવી છે અને ગુજરાત
ગુજરાતના જે લોકો દરિયા કિનારે રહે છે તે દરિયા કિનારાના લોકોને પણ ખાસ પ્રકારે છે સાવચેત કરી દેવામાં આવ્યા છે અને એવા લોકોને છે પણ દરિયો ન ખેડવા બાબતે ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે અને જે લોકો જે દરિયાના વિસ્તારમાં રહે છે તેવાના આવા સમયે છે તે સ્થળાંતર થવું છે તે ખૂબ જ આવશ્યક છે અને સરકાર દ્વારા જે જગ્યાએ છે તે વધારે પડતા છે મોજા ઉછળી રહ્યા છે ત્યાં સરકાર દ્વારા છે ત્યાં એનડીઆરએફની ટીમ પણ છે તે તૈનાત મૂકી દેવામાં આવી છે અને આવા સમયે ખાસ કરીને છે તે તમારે તમારા ઘરની અંદર છે તે સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ, એટલે કે જો જરૂર જણાય તો જ છે તે તમારા ઘરની છે મિત્રો બહાર રહેવું જોઈએ, અન્યથા છે તમારે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. અને આવા સમયે ખાસ પ્રકારની જે સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તે સૂચનાનું છે તે અવશ્યપણે પાલન કરવાનું રહેશે. અને મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો કે જેથી હવામાન વિભાગનો વિડીયો મિત્રો સૌથી પહેલાં તમને મળે.